હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં સપ્લિમેન્ટરી બુકમાંથી પેજ નંબર 48 પર રીડ નંબર 14 આપેલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ આપેલું છે સિટી ઓફ ટોબોર્સ, મીન્સ ટોબોર લોકોનું શહેર. આજથી 50, 60, 70 વર્ષ પછીનું લાઈફ કેવી હશે દુનિયાની, એની કલ્પના પર આધારિત આ યુનિટ છે. તો ચાલો જોઈએ આપણે. The Tobors were strange beings. Strange એટલે વિચિત્ર અને beings એટલે જાતિના લોકો. તો ટોબોર છે એ એક વિચિત્ર જાતિના લોકો હતા. They came during the Third World War when a lot of people were killed. એ લોકો આવ્યા હતા જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું ત્યારે. એ દરમિયાન આવ્યા હતા કે જ્યારે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. They built a huge city. Built એટલે બાંધ્યું. તો તેઓએ એક મોટું શહેર બાંધ્યું. And became the rulers. અને તેઓ rulers એટલે શાસકો બન્યા. And they made the names their slaves. Slaves એટલે ગુલામ. અને તેઓએ નેમ જાતિના લોકોને ગુલામ બનાવ્યા. The city was like a huge factory with a silver roof. Huge factory એટલે મોટી ફેક્ટરી. Like એટલે ના જેવું. Silver roof એટલે ચાંદીનું છાપરું. તો આ શહેર છે એ ચાંદીના છાપરા ધરાવતા મોટા ફેક્ટરી જેવું હતું. The names had to live and work here. એટલે નેમ જાતિના લોકો અહીં રહેવું પડતું હતું અને કામ કરવું પડતું હતું. And they never saw the sun. અને નેમ જાતિના લોકોએ ક્યારેય સૂર્ય જોયો ન હતો. Most of them didn't care. મોટા ભાગના લોકોએ આ બાબતમાં કોઈ કાળજી લેતા ન હતા. But some names did care. પણ some એટલે થોડા. તો થોડા નેમ જાતિના લોકો આ બાબતે કાળજી લેતા. Names like Durf and his friends Scram and Nor. નેમ જાતિના લોકોમાં ડર્ફ નામનો વ્યક્તિ અને તેના મિત્રો ક્રેમ અને નોર એ લોકો કાળજી લેતા. They wanted to escape from the city. Escape એટલે છટકી જવું. તો આ ત્રણેય જણા એ શહેરમાંથી છટકી જવા માંગતા હતા. And they met to talk about it. અને તેઓ આ વિશે વાત કરવા માટે મળતા હતા. There was a place in the city called the Center. આ શહેરમાં એક સ્થળ હતું કે જેનું નામ હતું સેન્ટર. The names were never allowed to go there. અલો એટલે છૂટ આપવી. તો નેમ લોકોને આ સેન્ટર નામની જગ્યાએ જવાની ક્યારેય છૂટ આપવામાં આવતી નહીં. Durf was sure this was their weak spot. ડર્ફ નામનો વ્યક્તિ જાણતો હતો કે આ તેઓની વીક સ્પોટ એટલે નબળી જગ્યા હતી. And that the Tobors got their powers from here. અને ટોબોર લોકો આ જગ્યાએથી પોતાની શક્તિ મેળવતા. Somehow એટલે ગમે તેમ હોય, ગમે તેમ કરીને soon they must break into the center and destroy the Tobors. અને એ લોકો વિચાર કરતા કે ગમે તેમ કરીને soon એટલે ટૂંક સમયમાં તેઓ બ્રેક ઇન્ટુ એટલે ઘૂસી જવું. તો સેન્ટર નામની જગ્યાએ એ લોકો ઘૂસી જશે અને ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. અને આ શહેર આ ટોબો લોકોનો એ નાશ કરશે આવું વિચારે છે. That night Durf couldn't sleep. તે રાત્રે ડર્ફ ઊંઘી શક્યો નહીં. He was thinking about how to get into the center. How. Get into એટલે પ્રવેશ કરવું. તો તે કેવી રીતે આ સેન્ટર નામની જગ્યામાં પ્રવેશ કરવો એનો એ વિચાર કરી રહ્યો હતો. કેવી રીતે. In the morning the lights came in his room. સવારે તેના રૂમમાં પ્રકાશ આવ્યો. And the bell rang. અને બેલ વાગી. The bell woke the names every morning. આ બેલ નેમ લોકોને દરરોજ સવારે જગાડતી હતી. વોક એટલે જગાડવું. Durf got ready for work. આ ડર્ફ નામનો વ્યક્તિ કામે જવા માટે તૈયાર થયો.
He put on his grey uniform. Put on એટલે પહેરવું. તો તેણે પોતાનો ગ્રે કલરનો યુનિફોર્મ પહેર્યો. The names had no other clothes to wear. Wear એટલે પહેરવું. તો નેમ લોકોને પહેરવા માટે બીજા કોઈ કપડા ન હતા. When one uniform wore out, they got another one. Wore out એટલે ઘસાઈ જવું, નકામું થઈ જવું. જ્યારે એક યુનિફોર્મ છે એ ઘસાઈ જતો, નકામો થઈ જતો, ત્યારે એ લોકોને બીજો યુનિફોર્મ આપવામાં આવતો. He spoke to the door and it opened. તે બારણા સામે બોલ્યો અને બારણું ખુલ્યું. Durf joined all the other names going to work. Durf છે કામે જતા બીજા નેમ જાતિના લોકો સાથે જોડાઈ ગયો. નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 49 પર. Durf's workshop was on the 4th floor of the city. વર્કશોપ એટલે કામની જગ્યા. તો ડર્ફના કામની જગ્યા શહેરના ચોથા માળે હતી. શહેર પર માળવાળા હતા. He took a lift. તેણે લિફ્ટની મદદ લીધી. Tobor was on duty at the door. બારણા પાસે ટોબર નામની વ્યક્તિ પોતાની ડ્યુટી એટલે ફરજ માટે ઊભો હતો. He was counting the workers. કાઉન્ટ એટલે ગણવું. તો તે કામદારોને ગણી રહ્યો હતો. Durf joined the queue. ક્યુ એટલે કતાર, લાઈન. તો ડર્ફ છે એ કામે જતા લોકોની કતારમાં જોડાઈ ગયો. The Tobor went on counting in his cold voice. Went on એટલે ચાલુ રાખ્યું, કાઉન્ટિંગ એટલે ગણવાનું, કોલ્ડ વોઇસ એટલે ઠંડો અવાજ. તો ટોબરે પોતાના ઠંડા અવાજે બધા ડર્ફ લોકોને ગણવાનું, કામદારોને ગણવાનું કામ ચાલુ રાખ્યું. 102, 103, 104, 104 stop. 102, 103, 104, 104 અને ત્યાં એ અટકી જાય છે. Durf looked at the front of the queue. At the front એટલે આગળના ભાગે. ક્યુ એટલે લાઈન કે કતાર. તો ડર્ફ છે એ લાઈનના આગળના ભાગે તેણે જોયું. What was wrong? શું સમસ્યા હતી? It was a female name holding a bundle. Female એટલે સ્ત્રી. હોલ્ડ એટલે પકડી રાખવું ને બંડલ એટલે પોટલું. તો તેણે જોયું તો એક નેમ જાતિની સ્ત્રીએ પોટલું પકડીને રાખેલું હતું. The bundle was crying. એ પોટલું રડતું હતું. The Tobor spoke. એ સમયે ટોબર બોલ્યું. You cannot take this to work. તમે આ પોટલાને કામે જાઓ ત્યાં લઈ જઈ શકો નહીં. It is forbidden. Forbidden એટલે મનાઈ કરેલું. આ કામ મનાઈ કરેલું છે. The female name argued with him. Argue એટલે દલીલ કરવી. તો નેમ જાતિની સ્ત્રીએ ટોબર સાથે દલીલ કરી. But he won't be any trouble. પણ તેને કોઈ જ મુશ્કેલી ન હતી. I can still work hard. લેડી કહે છે કે હું હજુ પણ આ પોટલું સાથે હોય તો પણ હું કામ સખત કરી શકું છું. The Tobor's voice was as cold as steel. As cold as એટલે ના જેટલો ઠંડો. તો ટોબરનો અવાજ સ્ટીલ જેટલો ઠંડો હતો. He wasn't angry. એ ગુસ્સે ન હતો. Tobors were never angry. ટોબર લોકો ક્યારેય ગુસ્સે થતા નહીં. They didn't seem to feel anything. Seem એટલે લાગવું. Feel anything એટલે કોઈ પણ લાગણી હોવી. તો એ લોકોને કોઈ પણ લાગણી હોય એવું જણાતું નહીં. It is forbidden, the Tobor said again. ટોબરે ફરીવાર કહ્યું કે તેની મનાઈ છે. Babies must go to the clinic. Take it away. Babies એટલે બાળકો. તો બાળકોને દવાખાનામાં જ લઈ જવા જોઈએ. તમે તેને અહીંથી લઈ જાઓ. Durf was still with anger. Still એટલે હજુ. ડર્ફ હજુ પણ સ્ટીલ એટલે સ્થિર ને એંગર એટલે ગુસ્સો. તો ડર્ફ છે ગુસ્સાથી એકદમ સ્થિર થઈ ગયો. How he hated the Tobors. તે ટોબર લોકોને કેવો ધિક્કારતો હતો. હેટ એટલે ધિક્કારવું. If only he could fight them. જો પોતે એની સામે લડી શકતો હોત તો કેવું સારું. But there was no way.
પણ એના પાસે બીજો કોઈ માર્ગ હતો નહીં. ક્યાં સુધી? તો કે until he got to the center, ત્યાં સુધી પોતે સેન્ટર નામની જગ્યામાં ન જઈ શકે ત્યાં સુધી. ડર્ફ વર્કડ એટ અ કમ્પ્યુટર, એટલે ડર્ફ નામનો આ વ્યક્તિ કમ્પ્યુટર પર કામ કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન, એ કમ્પ્યુટર એકદમ સાદું હતું, સરળ હતું. ધ બિગ કમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબર્સ, મોટા કમ્પ્યુટરોને રન એટલે ચલાવવું, તો મોટા કમ્પ્યુટરોને ટોબર લોકો દ્વારા ચલાવવામાં આવતા હતા. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇનટુ હિઝ કમ્પ્યુટર, ફીડ ક્વેશ્ચન એટલે પ્રશ્નો અંદર દાખલ કરવા, તો કમ્પ્યુટરની અંદર ડર્ફ પ્રશ્નો દાખલ કરવાનું કામ કરતો હતો. ઇટ વોઝ ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર્સ, પ્રિન્ટ આઉટ એટલે છાપવું, તો આ કમ્પ્યુટર છે એ જવાબો છાપતું હતું. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે, પણ એ સમયે ડર્ફનો જે મગજ હતો એ ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ સેન્ટર, પોતે એ વિચારતો હતો કે આ સેન્ટર નામની જગ્યામાં કેવી રીતે પ્રવેશવું, ગેટ ઇનટુ એટલે પ્રવેશવું. ધેન ડર્ફ્સ કમ્પ્યુટર મેડ અ ન્યૂ નોઇઝ, નોઇઝ એટલે અવાજ, પછી ડર્ફના કમ્પ્યુટરે એક નવો જ અવાજ કર્યો. હી લુક્ડ એટ ઇટ, તેણે તેની સામે જોયું. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન, એબલ એટલે સમર્થ, તેનું કમ્પ્યુટર તેના છેલ્લા પ્રશ્નનો જવાબ આપવા સમર્થ ન હતું. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક, ડર્ફે ભૂલ કરેલી હતી. હી શુડ હેવ આસ્ક્ડ, ડર્ફે એવું પૂછવું જોઈતું હતું, હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080, 2080ની સાલ સુધીમાં આ શહેરમાં કેટલા રૂમની જરૂર પડશે, આવું એને પૂછવું જોઈતું હતું. બટ ઇન્સ્ટેડ, પણ તેને બદલે he had asked how, પણ તેણે પૂછેલું હતું કે કેવી રીતે 2080 સુધીમાં શહેરને રૂમની જરૂર પડશે, કેટલાને બદલે કેવી રીતે પૂછ્યું. ઇટ વોઝ અ મિસ્ટેક, તે એક ભૂલ હતી. ધ કમ્પ્યુટર couldn't answer a question like that, કમ્પ્યુટર તેના જેવા પ્રશ્નોના જવાબ આપી શકતું ન હતું. ઇટ seemed quite upset, seem એટલે લાગવું, quite એટલે એકદમ, upset એટલે ખોરવાયેલું, તો તે એકદમ ખોરવાયેલું હોય તેવું લાગ્યું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટો ચાલુ થતી હતી ને બંધ થતી હતી. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક, ટ્રાય હાર્ડ એટલે સખત પ્રયત્ન કરવો, ફાઇન્ડ આન્સર એટલે જવાબ શોધવો, મેમરી બેંક એટલે સ્મૃતિ બેંક, કમ્પ્યુટર પોતાની સ્મૃતિ બેંકમાંથી આ પ્રશ્નનો જવાબ શોધવાનો સખત પ્રયત્ન કરતું હતું. બટ ઇટ કુડ નોટ, પણ એ જવાબ શોધી શક્યું નહીં. ઇન ધ એન્ડ એટલે અંતે, ઇટ પોઇન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ, પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું, ન્યૂ ઇન્સ્ટ્રક્શન એટલે નવી સૂચના, તો અંતે તેણે ડર્ફની સામે એક નવી સૂચના દર્શાવી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન, હું આ પ્રશ્ન સમજતું નથી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે, મહેરબાની કરીને તમે એને અલગ રીતે પૂછો. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ, ફીલ એક્સાઇટેડ એટલે રોમાંચિત થઈ જવું, તો ડર્ફ ખૂબ જ રોમાંચિત બની ગયો હતો, ઉત્તેજિત થઈ ગયો હતો. હી હેડ નેવર સીન ધીસ બિફોર, પોતે આવું અગાઉ કદી ક્યારેય જોયેલું ન હતું. અ કમ્પ્યુટર બ્રેકડાઉન, આ કમ્પ્યુટર ખોટકાઈ જાય તે. યસ, બટ કમ્પ્યુટર ઇગ્નોરન્સ, નો, પણ શું આ કમ્પ્યુટર અજ્ઞાની છે, તો કે ના. Durf started to feed lots of silly questions into his computer. Feed એટલે દાખલ કરવું, silly એટલે મૂર્ખામી ભરેલા, તો ડર્ફે મૂર્ખામી ભર્યા ઘણા બધા પ્રશ્નો પોતાના કમ્પ્યુટરમાં દાખલ કરવાનું શરૂ કર્યું. It couldn't answer them, તે કમ્પ્યુટર તેના જવાબો આપી શક્યું નહીં. He fed the questions faster and faster, તો તેને પ્રશ્નો ઝડપથી ને ઝડપથી અંદર દાખલ કરવાનું શરૂ કર્યું. Why, what, where, how, when, which, તો આવા પ્રશ્નો એને અંદર દાખલ કરવાનું શરૂ કર્યું. નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 50 પર.
The computer worked faster and faster. તો કમ્પ્યુટર છે એ ઝડપથી ને ઝડપથી કામ કરતું હતું. ઇટ ક્લિક્ડ એન્ડ હમ્ડ, તેમાંથી ક્લિક ક્લિક અને હમ હમ એવો અવાજ આવતો હતો. બટ ઇટ કુડન્ટ વર્ક, પણ તે કામ કરી શકતું ન હતું. ઇન ધ એન્ડ, એટલે અંતે, ધ લાઇટ્સ વેન્ટ ઓફ, એની લાઇટો બંધ થઈ ગઈ. એન્ડ ઇટ પોઇન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ, પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું, અને કમ્પ્યુટરે પોતાનો છેલ્લો સંદેશ દર્શાવ્યો. ડર્ફ રેડ ઇટ, ડર્ફે સંદેશ વાંચ્યો. કમ્પ્યુટર બ્રેકડાઉન, પ્લીઝ રિપેર. બ્રેકડાઉન એટલે ખોટવાઈ જવું, તો આ કમ્પ્યુટર ખોટવાઈ ગયું છે, મહેરબાની કરીને તમે એને રિપેર કરાવો. ડર્ફ સ્માઇલ્ડ, ડર્ફે સ્મિત કર્યું. હી હેડ વન અ વિક્ટરી, વિક્ટરી એટલે વિજય, તો પોતે વિજય મેળવેલો હતો. ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી, આ એક નાનો વિજય હતો. બટ ઇટ વોઝ અ બિગિનિંગ, પણ આ એક શરૂઆત હતી. That night, Durf told his friends, Krem and Nor. તે રાત્રે ડર્ફે તેના મિત્રોને વાત કરી. ક્રેમ એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ. તેના બંને મિત્રો ક્રેમ અને નોર એ પણ ખરેખર રોમાંચિત થઈ ગયા. They could hardly believe the news. હાર્ડલી એટલે ભાગ્યે જ, તો એ લોકો આ સમાચાર ભાગ્યે જ માને એમ હતા. They worked on computers too. એ બંને પણ કમ્પ્યુટર પર કામ કરતા હતા. And now they could break them. અને હવે એ બંને મિત્રો પણ કમ્પ્યુટરને બ્રેક એટલે ખોરવી શકે તેમ હતા. At last they had a way to fight back. way એટલે માર્ગ, fight back એટલે વળતી લડત આપવી. તો અંતે તેઓને વળતી લડત આપવા માટેનો એક માર્ગ મળી ગયો હતો. Tomorrow is the day, Duff said. ડર્ફે જણાવ્યું કે આવતીકાલે એ દિવસ છે. My computer will be mended. Mend એટલે રિપેર કરવું, તો મારા કમ્પ્યુટરને આવતીકાલે રિપેર કરવામાં આવશે. બટ આઈલ બ્રેક ઇટ અગેન, પણ હું એને ફરી પાછું ખોરવી નાખીશ. યુ બોથ ડુ ધ સેમ. એના બે મિત્રોને કહે છે તમે બે જણા પણ આવું જ કામ કરજો. Other names will see what's happening. What એટલે જે કાંઈ, હેપન એટલે બનવું, તો બીજા નેમ લોકો પણ જે કાંઈ બને છે તે જોશે. Maybe they will join in. કદાચ તેઓ આપણી સાથે આ લડતમાં જોડાઈ જશે. We can bring the whole workshop to a standstill. Bring to a standstill એટલે સ્થગિત કરી દેવું. વર્કશોપ એટલે કામનો વિભાગ, તો આપણે આખા કામના વિભાગને સ્થગિત કરી દેશું. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. સ્ટીલ એટલે હજુ, અફ્રેડ એટલે ડર હોવો. ક્રેમને હજુ પણ ડર હતો. વોટ અબાઉટ ધ ટોબર્સ. એ વિચારે છે કે આ ટોબર લોકોનું શું. They always know everything. એ ટોબર લોકો હંમેશા બધું જ જાણી જાય છે. They will know about this too. તેઓ આ બાબત વિશે પણ જાણી જશે. Now if we act together, Durf said. Durf જણાવે છે act together એટલે સાથે મળીને કામ કરવું. તો જો આપણે બધા સાથે મળીને કામ કરશું તો, if 3 computers break down, જો 3 કમ્પ્યુટર ખોટવાઈ જશે તો, they will think it's a power failure. તો એ લોકો એવું વિચારશે કે કદાચ પાવર ચાલ્યો ગયો છે. They will go to the center to find the breakdown. તે લોકો આ ખોટવાઈ જવાનું શોધવા માટે સેન્ટર નામની જગ્યાએ જશે. Then we can follow them. Follow એટલે પાછળ જવું, પછી આપણે એ લોકોની પાછળ જઈ શકશું. Nor's eyes were shining. નોર નામના મિત્રની આંખો છે એ ચમકવા લાગી. It might work, he said. તેણે કહ્યું કે આ યુક્તિ કામ કરી જશે. Let's do it. ચાલો આપણે એ કામ કરશું. And let's take our chance. ચાલો આપણે જે તક મળી છે એ ઝડપી લઈએ. Next day, પછીના દિવસે, they went back to work as usual. As usual એટલે હંમેશની જેમ. તો તેઓ હંમેશની જેમ પોતાના કામ પર પાછા ગયા. At 12 hours એટલે 12 વાગ્યાના સમયે, the lunch pills were given out.
લંચ પિલ્સ એટલે બપોરના ભોજનની ગોળી. ટૂંકમાં ત્યાં એવી સિસ્ટમ હતી કે જમવાનું નહીં, જમવાને બદલે ગોળી લઈ લેવાની. તો લંચ માટેની ગોળીઓ આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વેલો હિઝ. એક્સાઇટેડ એટલે રોમાંચિત, ઉત્તેજિત. સ્વેલો એટલે ગળી જવું. તો આ ગોળીઓને ગળી જવા માટે પોતે એકદમ એક્સાઇટેડ એટલે રોમાંચિત હતો. 14 hours was 0 hours. 2 વાગ્યાનો સમય છે એ 0 hours એટલે બહુ જ મહત્વનો સમય હતો. He could hardly wait. હવે તેનાથી રાહ જોઈ શકાતી ન હતી. The time came though. જો કે સમય આવી ગયો. Durf began at once. At once એટલે તરત જ. ડર્ફે તરત જ શરૂ કર્યું. He asked his computer silly questions. તેણે પોતાના કમ્પ્યુટરને મૂર્ખામી ભર્યા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. The same as yesterday. જે ગઈકાલે પૂછ્યા હતા એ જ પ્રશ્નો તેણે પૂછ્યા. How, where, what, why, which, who આવા પ્રશ્નો પૂછ્યા. The computer worked hard. કમ્પ્યુટર સખત કામ કરવા લાગ્યું. It clicked louder and louder. તેમાંથી louder and louder એટલે ઊંચા ઊંને ઊંચા અવાજે ક્લિક ક્લિક અવાજ આવવા લાગ્યો. But no answers came. પણ કોઈ જવાબ આવ્યો નહીં. Then Durf asked another question. પછી ડર્ફે એક બીજો પ્રશ્ન પૂછ્યો. Who are the tobbers? He tapped out. ટેપ આઉટ એટલે જોશથી આંગળી પછાડવી. તો તેણે પોતાની આંગળી જોશથી પછાડીને પૂછ્યું કે આ ટોબર લોકો કોણ છે. He knew the question was forbidden. Forbidden એટલે મનાઈ કરેલું. તો પોતે જાણતો હતો કે આ પ્રશ્નની મનાઈ કરવામાં આવી હતી. His computer went mad. તેનું કમ્પ્યુટર છે એ પાગલ થઈ ગયું. Lights went on and off. લાઇટો ચાલુ બંધ થતી હતી. Then a red light flashed. પછી એક લાલ રંગની લાઇટ ફ્લેશ એટલે ચમકી. Question not allowed. It pointed out. પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું. તો એ કમ્પ્યુટરે દર્શાવ્યું કે આ પ્રશ્નની છૂટ આપવામાં આવતી નથી. Durf could hear Nor's computer and Cram's computer. ડર્ફ પોતાના મિત્ર નોર અને ક્રેમના કમ્પ્યુટરને સાંભળી શકતો હતો. They were both clicking and flashing. એ બંનેના કમ્પ્યુટરમાં ક્લિક ક્લિક અવાજ આવતો હતો અને ફ્લેશિંગ એટલે લાઇટો થતી હતી. Other names were looking at the 3 computers. બીજા નેમ જાતિના લોકો પણ આ 3 કમ્પ્યુટર સામે જોતા હતા. A name went over to Durf. A name જાતિનો એક વ્યક્તિ ડર્ફ પાસે આવ્યો. What did you ask? He said. તેણે પૂછ્યું કે તમે શું કર્યું? તમે શું પૂછ્યું? Durf told him. ડર્ફે તેને બધી વાત કરી. તો આજે આપણે પાર્ટ 1માં આટલું રાખશું. બાકીનું જે છે એ નેક્સ્ટ પાર્ટમાં જોશું. થેન્ક યુ. હેવ અ વેરી નાઇસ ટાઈમ.